મિત્રો, આપણે અત્યાર સુધી જે જોયું છે તે ગણ ચેપ્ટરમાં વ્યાખ્યાઓ જોઈ છે. વ્યાખ્યાઓ એટલે ગણમાં જે સંખ્યાઓ આવે છે તે સંખ્યા પદ્ધતિની મૂળભૂત વ્યાખ્યાઓ જોઈ છે. એમાં પહેલું હતું પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કેપિટલ N જોયું. બીજું જોયું પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે Z જોયું. ત્રીજું સમમેય સંખ્યાઓનો ગણ Q જોયું. ચોથું વાસ્તવિક સંખ્યાઓનો ગણ કેપિટલ R જોયું. અત્યાર સુધી જે તમે ભણતા આવ્યો છો તે N, Z, Q અને R હતી. ઓકે, એક હજુ આવે છે જે આગળના ચેપ્ટરમાં જોઈશું. મેં તમને તે દિવસે કીધું હતું સંકર સંખ્યા અથવા કાલ્પનિક સંખ્યા ગણ એટલે C. તમને એ પણ ખબર છે Nમાં શું આવે, Zમાં શું આવે, Qમાં શું આવે, Rમાં શું આવે. હે ને? Nમાં યોગની પ્રક્રિયા શક્ય છે, બાદબાકીની પ્રક્રિયા શક્ય નથી. એટલે બાદબાકીની પ્રક્રિયાને શક્ય કરવા માટે ઝેડને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. પછી ભાગાકારની પ્રક્રિયા ઝેડમાં શક્ય નથી તો એને શક્ય કરવા માટે ક્યુને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. પછી વર્ગમૂળની સંખ્યાઓ, દશાંશવાળી સંખ્યાઓ પોસિબલ નથી ક્યુમાં, એટલે એને વાસ્તવિક સંખ્યાઓનો ગણ R વ્યાખ્યાયિત કરવામાં આવ્યો. પછી Rમાં પણ માઇનસનું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી, તેથી C નક્કી કરવામાં આવ્યું. બરાબર? એટલે આટલા સંખ્યા પદ્ધતિના ગણ છે. પછી તમે એ પણ શીખી ગયા છો કે ઉપગણ કોને કહે છે. તો આપણે એક લીધું હતું કે ધારો કે A છે તો A ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 ધારો કે. અને બીજો ગણ છે B. B ઇક્વલ ટુ હતું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો એના બધા સભ્ય Bમાં આવે છે, તેથી A ને Bનો ઉપગણ. બરાબર? ઉપગણ એટલે સબસેટ કહે છે. બરાબર? આ ઓરિજિનલ વ્યાખ્યા હતી કે એના બધા સભ્ય, એના બધા ઘટક Bમાં આવતા હોય તો A ને Bનો ઉપગણ કહે છે. તેને સંકેતમાં A સબસેટ B વડે દર્શાવવામાં આવે છે. ઓકે, બીજું આપણે એ પણ જોઈ ગયા હતા કે ખાલી ગણ એટલે રિક્ત ગણ. બરાબર? એમ્પ્ટી સેટ. એમ્પ્ટી સેટ એટલે 5. 5 શું છે કે જેમાં એક પણ સભ્ય ના હોય. આમાં એક પણ સભ્ય નથી, તેથી એને રિક્ત ગણ કહે છે. બરાબર? એટલે હવે જે ખાલી ગણ ના હોય તો એને શું કહે છે? અરિક્ત ગણ કહે છે. જે ગણ ખાલી ગણ ના હોય તેને અરિક્ત ગણ કહે છે. બરાબર? જે ગણ ખાલી ગણ ના હોય તેને શું કહે છે? અરિક્ત ગણ કહે છે. હવે એની આગળ જોઈએ તો ખાલી ગણના બધા સભ્ય Aમાં આવે છે. બરાબર? A ધારો કે 1, 2, 3 છે. બરાબર? અને B ધારો કે 1, 2, 3, 4, 5, 6 છે. બરાબર? હવે
ખાલી ગણ છે એમાં એક પણ સભ્ય નથી. એક પણ સભ્ય નથી એટલે મતલબ શું થયો કે આના બધા સભ્ય આમાં આવે છે? ભલે નથી તો નથી એટલે શું છે? અંદર હવા છે તો હવા તો આમાં છે, એવું સમજવાનું કે આમાં એક પણ સભ્ય નથી એટલે આના બધા સભ્ય એમાં આવે છે. એટલે ફાઈ શું છે? એ ગણ એનો ઉપગણ છે. ફાઈ ઇઝ ધ સબસેટ ઓફ એ. ફરી પાછા જુઓ કે એના બધા સભ્ય એમાં પણ છે. એ ગણના બધા સભ્ય એ ગણમાં એની અંદર છે જ. એટલે શું થાય કે એના બધા સભ્ય એમાં આવે છે. એટલે એ ઇઝ ધ સબસેટ ઓફ એ. બરાબર. ફાઈ ઇઝ ધ સબસેટ ઓફ એ અને એ ઇઝ ધ સબસેટ ઓફ એ. ફાઈ ઇઝ ધ સબસેટ ઓફ એ એન્ડ એ ઇઝ ધ સબસેટ ઓફ એ. એટલે ફાઈ અને એ ઓટોમેટિકલી શું થાય છે? એના ઉપગણ છે. હંમેશા શું થશે? ફાઈ એ ગણ કોઈ પણ એ ગણ એટલે નહીં કે આ 1 2 3 લીધું, કોઈ પણ ગણ એ શું છે? કોઈ પણ ગણ લઈએ તો ફાઈ હંમેશા શું થશે? તે ગણનો ઉપગણ હશે જ. અને ગણ પોતે પોતાનો ઉપગણ હોય છે. બરાબર. તો એ અને ફાઈને કેપિટલ એના અનુચિત ઉપગણ, અનુચિત એટલે ઇમ્પ્રોપર સેટ કહે છે. બરાબર. એ અને ફાઈને એના અનુચિત ઉપગણ કહે છે. સમજાઈ ગયું? ફાઈ હંમેશા શું થશે? કોઈ પણ ગણનો ઉપગણ હશે જ અને ગણ પોતે પોતાનો ઉપગણ છે. તો ફાઈ અને ગણ જે પણ ગણ લીધું હોય તે એને શું કહેવાય? તે ગણના અનુચિત ઉપગણ કહે છે. બરાબર. હવે ધારો કે આપણી પાસે એક બીજો ગણ છે બી. આને છોડી દઈએ. બી એક ગણ છે. ધારો કે એમાં 2 અને 3 બે જ ઘટક છે. તો 2 અને 3 છે તો બીના બધા સભ્ય એમાં આવે છે. બરાબર. બીના બધા સભ્ય એમાં આવે છે તો બી ઇઝ ધ સબસેટ ઓફ એ. આ બી જે છે તે ફાઈ અને એ સિવાયના છે એને, બરાબર, બીને એનો ઉચિત ઉપગણ કહે છે. બરાબર. ઉચિત ઉપગણ એટલે પ્રોપર સેટ કહે છે. બરાબર. હવે સમજાયું કે બી ને એનો ઉચિત, આ ઉચિત છે. ઉચિત છે એટલે કે જે વ્યાખ્યા હતી ઉપગણની એ ઉપગણની વ્યાખ્યા પ્રમાણે છે કે એક ગણના બધા સભ્ય જો બીજા ગણમાં આવતા હોય, એક ગણના બધા સભ્ય બીજા ગણમાં આવતા હોય તો પ્રથમ ગણને બીજા ગણનો શું કહે છે? ઉપગણ કહે છે. તો એ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો અહીં બીના બધા સભ્ય એમાં આવી જાય છે એટલે બી વ્યાખ્યા પ્રમાણે છે એટલે ઉચિત છે. પણ જો આ વ્યાખ્યા પ્રમાણે નથી, આ આપણે મેળવ્યું કે ફાઈ જે છે, રિક્ત ગણ જે છે તેના બધા સભ્ય એમાં આવે છે એટલે ફાઈ એનો ઉપગણ છે અને ગણ પોતે પોતાનો ઉપગણ હોય છે. બરાબર. હજુ મેં તમને તે દિવસે કીધું હતું કે આપણે હજુ વ્યાખ્યાઓ જોતા જઈશું તો એક એક રિઝલ્ટ નીકળતા જશે. બરાબર. તો આપણે અહીં નોટ કરવાનું છે. આ જ રીતે જો હું ઇન્વર્ટેડ કોમામાં લખું છું એ તમારે નોટબુકમાં લખતા જવાનું. બરાબર. એક આ લખવાનું છે કે જે ગણ ખાલી ગણ ના હોય તેને અરિક્ત ગણ કહે છે. બરાબર. અથવા જે ગણ રિક્ત ના હોય તેને અરિક્ત ગણ કહે છે. બરાબર. રિક્ત ગણની વ્યાખ્યા તો આપણે લખેલી છે. પછી અહીં નોટ કરીને જે હું લખું છું એ તમારે લખવાનું છે. આ આપણે સમજ્યું છે. ઓકે. તો નોટમાં એક જે છે તે રિક્ત ગણ હંમેશા દરેક ગણનો ઉપગણ હોય છે. બરાબર. બીજું શું છે? કોઈ પણ ગણ હંમેશા પોતાનો ઉપગણ
હોય છે। બરાબર છે। પછી આપણે એક વ્યાખ્યા લખી હતી ઘાતગણની। બરાબર। ઘાતગણ એટલે ધારો કે તમારી પાસે 2, 3 છે, એમાં 2 સભ્ય છે, તો આના ઉપગણો લખવાના। તો આપણે જોયું કે 5 જે છે તે એનો ઉપગણ છે, પછી 2 જે છે તે એનો ઉપગણ છે, 3 જે છે તે એનો ઉપગણ છે, અને 2, 3 જે છે તે એનો ઉપગણ છે। આ બધા ગણોનું એક ગણ બનાવીએ। બરાબર। ધારો કે આ ગણ એ હતું, તો ગણના ઉપગણને PA વડે દર્શાવે છે। PA એટલે શું હતું? પાવર સેટ ઓફ એ। PA ને શું કહેવાય? પાવર સેટ ઓફ એ। હવે એમાં સભ્યો કેટલા છે? તો ગણ એમાં કેટલા સભ્ય છે? 2। તો ઉપગણમાં સભ્ય કેટલા છે? 1, 2, 3 ને 4। એટલે એનો સૂત્ર છે। બરાબર। આ સૂત્ર છે, આ હું નોટ કરીને લખું, એ તમારે લખવાનું કે જો ગણ એમાં ઘટકો અથવા તો સભ્યોની સંખ્યા n હોય તો તેના ઘાતગણમાં ઘટકોની સંખ્યા 2 પાવર n હોય છે। બરાબર। તો અહીં ગણ એમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 2। તો 2 પાવર 2 કરો તો કેટલા આવી ગયા? 4 આવી ગયા। દાખલા તરીકે આપણે બી લઈએ। બરાબર। 1, 2, 3 આમાં કેટલા ઘટક છે? 3। તો એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો 2 પાવર 3। બરાબર। તો 8 શું છે? એના ઉપગણ હશે। તો જેટલા પણ ઉપગણ હશે એ બધા ઉપગણોના ગણને આપણે શું કહીએ છીએ? ગણનો ઘાતગણ કહીએ છીએ। બરાબર છે। બીજું લઈએ સમાન ગણ। સમાન ગણ મેં તમને બતાવ્યું હતું કે એ ઇક્વલ ટુ છે, ધારો કે 1, 2, 3 છે, અને બી ઇક્વલ ટુ ધારો કે 3, 2, 1 છે। બરાબર। તો આમાં જુઓ, ઘટકો તો સરખા જ છે, ભલે આગળ ને પાછળ। ગણમાં ક્યારે પણ ઘટકોના ક્રમનું મહત્ત્વ નથી। આગળ કે પાછળ લખી શકાય। તો અહીં 1 આગળ લખેલું છે ને અહીં 1 પાછળ છે, પણ 1 આનો સભ્ય છે, 1 જે છે તે બીનો પણ સભ્ય છે, 2 એનો સભ્ય છે, 2 બીનો સભ્ય છે, 3 એનો સભ્ય છે, 3 બીનો સભ્ય છે। એટલે એ અને બીમાં શું થાય છે? બધા સભ્ય એક સરખા છે, તેથી એ અને બીને સમાન ગણ કહે છે। બરાબર છે। જો આ વ્યાખ્યા છે, લખજો। જો ગણ એ અને ગણ બીના તમામ સભ્ય એક સરખા હોય તો તેમને એકબીજાના સમાન ગણ કહે છે। બરાબર। જો એ અને બી સમાન ગણ હોય તો તેને સંકેતમાં એ બરાબર બી વડે દર્શાવવામાં આવે છે। બરાબર। હવે જુઓ, અહીંયા જુઓ કે એના બધા સભ્ય બીમાં છે, ઉપરાંત બીના બધા સભ્ય એમાં છે। બરાબર છે। એના બધા સભ્ય બીમાં છે અને બીના બધા સભ્ય એમાં છે। તો શું થશે કે અહીં આપણે લખી શકીએ કે A is the subset of B અને B is the subset of A, તો
આનો મતલબ શું થાય? ઇમ્પ્લાઇઝ, બરાબર, એ સબસેટ બી અને બી સબસેટ એ, ધેન એ બરાબર બી. આનું ઊંધું પણ બરાબર છે કે જો એ બરાબર બી હોય તો એ સબસેટ બી હશે અને બી સબસેટ એ હશે, બરાબર છે. તો આ સમાન ગણ હતું. જો આના જેવું જ એક બીજો ગણ આવે છે સામ્ય ગણ, બરાબર. આમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. સમાન ગણ અને સામ્ય ગણ સમજવામાં ભૂલ થાય છે. જો આપણે એક ગણ લઈએ એ બરાબર 1 2 3 અને બી બરાબર લઈએ એ બી સી. ઓકે, તો જુઓ એમાં 3 ઘટક છે, બીમાં પણ 3 ઘટક છે. તો ઘટકોની સંખ્યા સમાન છે એવા ગણોને આપણે કહીએ છીએ સામ્ય ગણ, બરાબર. પહેલામાં શું હતું કે ઘટકો સરખા હતા, 1 હતું તો 1 હતું, 2 હતું તો 2 હતું, પણ અહીં શું છે? ઘટકોની સંખ્યા સમાન છે. આમાં 3 ઘટક છે, આમાંય 3 ઘટક છે. ધારો કે પી ઇક્વલ ટુ આપણે એમ લઈએ કે એ બી સી અને બીજો ગણ લઈએ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ બી સી. જો આ સ્મોલ લેટર છે ને આ કેપિટલ લેટર છે, તો પણ શું થયા? ઘટકોની સંખ્યા સરખી છે. આમાંય 3 ઘટક છે, આમાંય 3 ઘટક છે, પણ એ સ્મોલ છે ને એ કેપિટલ છે. આ બીજો ઘટક છે, આ બીજો ઘટક છે. બી અને બી સરખા નથી, સી અને સી સરખા નથી. જો સરખા હોય, 3 ઘટક સરખા હોય તો એને સમાન ઘટક કહેવાય, સમાન ગણ કહેવાય. પરંતુ જો ઘટકોની સંખ્યા સમાન હોય તો તેને સામ્ય ગણ કહેવાય, બરાબર. તો જો આપેલા ગણ એ અને બીમાં સભ્યોની સંખ્યા સમાન હોય તો એ અને બીને એકબીજાના શું કહે છે? સામ્ય ગણ કહે છે. યાદ રહેશે, ઘટકોની સંખ્યા સમાન હોય તો સામ્ય ગણ, ઘટકો સરખા હોય તો એને સમાન ગણ કહે છે, બરાબર. જો આગળ જઈએ છીએ આપણે વ્યાખ્યા સમજેલી છે. એક વ્યાખ્યા હતી યોગ ગણ, બરાબર. ફરીથી રિમાઇન્ડ કરી લઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ ધારો કે 1 2 છે, ઓકે, અને બી ઇઝ ઇક્વલ ટુ ધારો કે 3 4 5 છે, બરાબર. તો એ અને બીના યોગ ગણને સંકેતમાં એ યુનિયન બી વડે દર્શાવવામાં આવે છે. એ યુનિયન બી બરાબર શું હશે? તો બધા ઘટકોનું મિક્સ કરી દેવાના, પણ ધ્યાન શું રાખવાનું? એક ઘટકને 2 વખત નહીં લખવાનું. ધારો કે બીમાં આવું છે 2 3 4 5 અને એમાં 1 2 છે, તો 1 2 3 4 5, બરાબર. 2 આમાં પણ છે, આમાં પણ છે, તો 2 વખત છે તો આપણે એક જ વખત લખવાનું, બરાબર. તો આની વ્યાખ્યા શું થશે? વ્યાખ્યા આમ થશે: આપેલા ગણ એ અને બી હોય તો એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય, બરાબર. જેમ કે 2 જે છે તે બંનેમાં છે. એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીનો યોગ ગણ કહે છે. તેને સંકેતમાં એ યુનિયન બી વડે દર્શાવવામાં આવે છે, બરાબર.
તો A યુનિયન B બરાબર શું થશે? X સચ દેટ X બિલોંગ્સ ટુ A અથવા X બિલોંગ્સ ટુ B. આવું લખેલું હશે. આ વ્યાખ્યા આપણે શું કરી, આને આપણે ગુણધર્મની રીતે લખ્યું છે. આ ગુણધર્મની રીતે લખેલી છે વ્યાખ્યા, પણ આ સંકેતમાં આ રીતે A યુનિયન Bની વ્યાખ્યા લખાય કે X સચ દેટ એટલે કે આવી રીતે કે X સભ્ય છે એનો અથવા તો X સભ્ય છે બીનો અથવા તો બંનેનો છે. બરાબર, એમ આપણે આ કર્યું તેમ. હવે આમાં છે ને સમજવાનું આ વસ્તુ છે કે જુઓ કે ફાઈ છે, આપણે આગળ નોટ કર્યું કે ફાઈ જે છે તે દરેકે દરેક ગણનો શું હોય છે? ઉપગણ હોય છે. તો પહેલો નિયમ શું બને છે કે ફાઈ ઇઝ ધ સબસેટ ઓફ A યુનિયન B. આ એક ગણ થયું, તો ફાઈ ઇઝ ધ સબસેટ ઓફ A યુનિયન B. બરાબર. બીજો આપણને શું મળે છે કે જુઓ, એક છે A, બીજો છે B અને ત્રીજો છે આપણી પાસે A યુનિયન B. તો એના બધા સભ્ય A યુનિયન Bમાં આવી જાય છે. બરાબર, 1 2 છે તો 1 2 આવી જાય છે. એના બધા સભ્ય A યુનિયન Bમાં આવે છે, એટલે A ઇઝ ધ સબસેટ ઓફ A યુનિયન B છે. અને બીના પણ બધા સભ્ય શું થાય છે? એમાં આવી જાય, A યુનિયન Bમાં આવી જાય છે, એટલે B ઇઝ ધ સબસેટ ઓફ A યુનિયન B છે. બરાબર છે. બીજું એટલે નેક્સ્ટ નિયમ જોઈએ. આ નિયમ બધા યાદ રાખવાના છે, કારણ કે આ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું જુઓ કે આપણી પાસે એક ગણ A છે. બરાબર, એનો પોતાની સાથે યુનિયન કરું તો મને શું મળશે? એનું એ જ મળવાનું છે. બરાબર, 2 વખત એ લખું અને એનું યુનિયન કાઢું તો A યુનિયન A બરાબર A મળશે. બરાબર, અથવા તો આપણે આમ લખી શકીએ કે B યુનિયન B બરાબર U મળશે. એટલે ગણનો પોતાની સાથે યોગ કરીએ તો તે ગણ પોતે મળે છે. બરાબર. ચોથું કે A યુનિયન B કરીએ કે B યુનિયન A કરીએ, બંને સરખા. બરાબર, આપણે તો શું કરવાનું છે? ભેગું જ કરવાનું છે. તો ગમે તે રીતે ભેગું કરીએ. પહેલાં મેં તમને આગળ હમણાં પહેલાં શરૂઆતમાં કીધું કે ઘટકોના ક્રમનો કોઈ મહત્ત્વ નથી. એટલે હું પહેલાં બીના ઘટક લખું અને પછી એના લખું તોય મારે A યુનિયન B મળવાનું જ છે, અને એના લખું પછી બીના લખું તો પણ A યુનિયન B મળવાનું છે. એટલે કાં તો હું A યુનિયન B કરું અથવા B યુનિયન A કરું, બંને મને શું થશે? સરખા મળશે. બરાબર છે. પાંચમો નિયમ કે A અને ફાઈનો યોગ કરું. હવે ફાઈમાં તો એક પણ સભ્ય નથી. બરાબર, તો મને હમણાં શું મળશે? A મળશે. બરાબર, એનો યુનિયન ફાઈ સાથે કરીએ તો આપણને શું મળશે? A મળશે. બરાબર, અને છઠ્ઠો છે A યુનિયન U. U આપણે જોયેલું છે. શું હતું U? શું હતું U? યુનિવર્સલ સેટ હતું. શું હતું? યુનિવર્સલ સેટ. બરાબર, તો એનો U સાથે યુનિયન કરીએ તો આપણને શું મળશે? તો U મળશે. ઓકે, શું મળશે? U મળશે. આજે આપણે યોગ ગણ સુધી એના બધા નિયમો નોટ કર્યા. આમાં 6 નિયમ આપણને મળે છે. 7મો નિયમ પણ છે એક કે એને A3 છે આપણી પાસે. A યુનિયન B યુનિયન C કરો. ધારો કે 3 ગણ છે A, B અને C, તો A યુનિયન B યુનિયન C કરો. આનું મિનિંગ શું થાય કે પહેલાં તમે A યુનિયન B કરી લો, પછી એનો C સાથે યોગ કરો, અથવા તો પહેલાં B અને Cનો યુનિયન કરી લો, પછી એનો A સાથે યોગ કરો. તો ક્રમનો કોઈ મહત્ત્વ નથી. બરાબર, આ જે આપણે જોયું કે A યુનિયન B બરાબર B યુનિયન A, એને ક્રમનો નિયમ કહેવાય. શું કહેવાય? ક્રમનો નિયમ કહેવાય. આ જે આપણે જોયું એને જૂથનો નિયમ કહેવાય. જૂથનો નિયમ કહેવાય. બરાબર છે. આ જે હતું A યુનિયન A અથવા B યુનિયન A, બરાબર, એને કહેવાય છે સ્વયંઘાતી નિયમ.
પોતાની સાથે યોગ કર્યો એને શું કહેવાય? સ્વયંઘાતી નિયમ. બરાબર. એટલે આ રીતે યોગમાં આટલા નિયમો આપણે યાદ રાખવાના છે. હજુ પણ યોગના નિયમ આગળ ચેપ્ટર ચાલશે એટલે આવશે. બરાબર. આજે આપણે બધાનું રિવિઝન કર્યું હતું અને ઉપરાંત આપણે આટલું કર્યું હતું. આજ પછી આપણે રિવિઝન કરવાના નથી. હવે આપણે ફાસ્ટ ફોરવર્ડ જ જઈશું. ઓકે, આટલું રાખીએ છીએ. થેન્ક યુ.